તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મરડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. તો આપણે નમો લક્ષ્મી માટે આપણે આગળ પણ 2-3 વિડીયો બનાવ્યા હતા. તો આજે આપણે નમો લક્ષ્મીમાં જો આમાં શું લખ્યું છે તો કે ભાઈ બેંકની વિગત દેતા પહેલા આ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ તમારી સાથે પણ આવું કંઈક ન થાય. ભાઈ બેંકની વિગત આપણે જો આટલી બેંકની વિગત છે એ આપણે દેશી તો આપણી સાથે શું થઈ શકે છે એના માટે વિડીયો બનાવેલો છે. તો ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ તમારાથી ન થાય એ ધ્યાન રાખજો. એમાં જો શું લખ્યું છે તો ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અથવા ઘણા બધા વાલીઓનો એ પ્રશ્ન છે કે ભાઈ નમો લક્ષ્મી યોજનામાં અમારે આ બેંક છે એ ચાલતી નથી, આ બેંક ચાલતી નથી. તો એમાં ઇન્ડિયા ગવર્મેન્ટમાંથી આપણને એવું લખેલું છે કે ભાઈ જો પહેલા તો એ વાત કે પોસ્ટનું એકાઉન્ટ હોય, સેવિંગ એકાઉન્ટ હોય તો એ ચાલશે નહીં. બીજી વસ્તુ કે ભાઈ નેશનલાઇઝ બેંક હોય એ જ ફરજિયાત ચાલશે. કઈ બેંક? નેશનલાઇઝ બેંક. જો એમાં બેંકની પાછળ એમાં કોઓપરેટિવ લિમિટેડ કે એવા શબ્દ લખેલા હશે તો એ બેંક ચાલશે નહીં. પહેલા ધ્યાન રાખી લેજો. તો એમાં જો આપણે એક લિસ્ટ લઈને આવી ગયા છીએ કે ભાઈ આટલી બેંકમાં તમારે એકાઉન્ટ હશે તો આપણે ગણાશે. તો સૌથી પહેલું છે જો હજી આપણે બેંક ઓફ બરોડામાં હોય તો પણ આપણે ચાલશે, આપણું ફોર્મ ભરાશે. એમાં વસ્તુ એ રીતે છે કે ભાઈ જો આપણા બેંકનો આઈએફએસસી કોડ હોય એ આઈએફએસસી કોડ છે એ વેરીફાઈ થાય તો જ આપણે એ બેંકમાં આપણે સ્કોલરશિપ આવશે, બાકી સ્કોલરશિપ આવશે નહીં. એટલે આ ખાસ ધ્યાન રાખજો. પછી જો બેંક ઓફ ઇન્ડિયા છે, પછી બેંક ઓફ મહારાષ્ટ્ર હોય તો પણ ચાલશે. પછી કેનેરા બેંક છે, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા છે, ઇન્ડિયન બેંક છે, ઇન્ડિયન ઓવરસીઝ બેંક છે, પંજાબ એન્ડ સિંધ બેંક છે, પંજાબ નેશનલ બેંક, પછી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યુકો બેંક અને યુનિયન બેંક ઓફ ઇન્ડિયા. આ 12 બેંક તો છે જ, એની સાથે સાથે ઘણી બધી છે. જો હજી એક્સિસ બેંક લિમિટેડ છે, પછી બંધન બેંક લિમિટેડ છે, પછી સીએસબી બેંક લિમિટેડ, પછી સિટી યુનિયન બેંક લિમિટેડ, પછી ડીસીબી બેંક લિમિટેડ છે, પછી ધનલક્ષ્મી બેંક લિમિટેડ છે, પછી જો ફેડરલ બેંક છે, એચડીએફસી બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે, ઇન્સર્ન બેંક છે, પછી આઈડીએફસી ફર્સ્ટ બેંક છે, પછી જમ્મુ એન્ડ કાશ્મીર બેંક લિમિટેડ, કર્ણાટકા બેંક લિમિટેડ છે, પછી કરૂર વસ્ય બેંક લિમિટેડ છે, કોટક મહિન્દ્રા બેંક લિમિટેડ છે, પછી નૈનીતાલ બેંક લિમિટેડ, આરબીએલ બેંક લિમિટેડ છે, સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ છે, પછી તામિલનાડ મર્ચન્ટાઇલ બેંક લિમિટેડ છે, યસ બેંક લિમિટેડ અને આઈડીબીઆઈ બેંક લિમિટેડ. આટલી બેંકમાં તમારા ખાતા હશે તો જ આપણે શું કરાશે, આમાં વેલિડ ગણાશે, બાકી વેલિડ ગણાશે નહીં. શું કામ? કારણ કે કોઓપરેટિવ બેંક હોય અથવા તો બીજી અનનેશનલાઇઝ બેંક હોય તો એ આમાં પાર્ટિસિપેટ થશે નહીં. બાકી જો આના સિવાયની કોઈ પણ તમારે માહિતી જોતી હોય તો આપણને કોમેન્ટ કરી દેજો, તો આપણે મસ્ત રીતે આપણે એના ઉપર પણ વિડીયો બનાવશી. બાકી તમને વિડીયો આપણે જોવાના ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ કંઈક આવા જ નવા ટોપિક સાથે. થેન્ક યુ.